નમસ્કાર દોસ્તો, હું છું અમિત અને આપ જોઈ રહ્યા છો અમૃત ક્લાસીસ યુટ્યુબ ચેનલ. અમૃત ક્લાસીસની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે આપણે વેલ્યુએશનની અંદર જે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈપના સમ છે, જે છે કેપિટલાઇઝ્ડ વેલ્યુના અને મંથલી રેન્ટ ફાઇન્ડ કરવાના, એ બંને એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીશું. આ વિડીયોની અંદર આગળ વધીએ એ પહેલાં હું તમને એ કહી દઉં કે લાસ્ટ વિડીયોની અંદર આપણે ફર્સ્ટ ટાઈપના એક્ઝામ્પલ કે જેની અંદર 3 ઇમ્પોર્ટન્ટ મેથડના સમ આપણે કર્યા હતા: સ્ટ્રેટ લાઇન મેથડ, કોન્સ્ટન્ટ પર્સન્ટેજ મેથડ અને એન્યુઅલ ઇન્સ્ટોલમેન્ટ ઓફ સિંકિંગ ફંડ. તો આ 3 ટાઈપના એક્ઝામ્પલ મોસ્ટ આઈમ્પી છે. એમાં પણ સિંકિંગ ફંડનો જે એન્યુઅલ ઇન્સ્ટોલમેન્ટ ફાઇન્ડ કરવાનો હોય એ તો ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આ વિડીયો ખાસ ન જોયો હોય તો પહેલો પાર્ટ ખાસ જોઈ લેજો. પાર્ટ 2ની અંદર આપણે 2 ટાઈપના એક્ઝામ્પલ કરીશું, જે તમને વાત કરી પ્રમાણે કેપિટલાઇઝ્ડ વેલ્યુના અને મંથલી રેન્ટ ફાઇન્ડ કરવાના. તો બરાબર સમજજો, બંનેના એક એક એક્ઝામ્પલ હું સોલ્વ કરાવવાનો છું. તો એક્ઝામ્પલ સોલ્વ કરીએ એની પહેલાં તમારી પાસે જે કંઈ ટર્મિનોલોજી છે એનો મિનિંગ તમને ખબર હોવી જોઈએ. તેમાં જે કેપિટલાઇઝ્ડ વેલ્યુ, તો કેપિટલાઇઝ્ડ વેલ્યુનો મતલબ શું થાય? એક એવી વેલ્યુ છે, ગુજરાતીમાં કહેવું હોય તો મૂડીરોકાણનું મૂલ્ય એવું શબ્દ આપવામાં આવે છે. તો મૂડીરોકાણનું મૂલ્ય એટલે એક એવું મૂલ્ય છે, એક એવી રકમ છે તમારા પ્રોપર્ટીની કે જેના ઉપર તમને જે ઇન્ટરેસ્ટ મળશે એટલે કે વ્યાજ મળશે. એ વ્યાજ કેટલું હોય? તો તમારી જે કંઈ પ્રોપર્ટી છે ને એની ગ્રોસ ઇન્કમ જેટલું હોય. બરાબર. ફરી પાછું તમને સમજાવ કે કેપિટલાઇઝ્ડ વેલ્યુ એટલે કે એવી વેલ્યુ કે જે કોના બરાબર હશે? કે આ વેલ્યુ ઉપર તમને જે વ્યાજ મળશે એ વ્યાજ કોના જેટલું થવું જોઈએ? તમારી જે પ્રોપર્ટી છે એની ગ્રોસ ઇન્કમ જેટલું થવું જોઈએ. એવી આ વેલ્યુને કહેવામાં આવે કેપિટલાઇઝ્ડ વેલ્યુ. ઓકે. તો હવે એ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. તો કેવી રીતના કેલ્ક્યુલેટ કરશું? તો એની ફોર્મ્યુલા જુઓ. કેપિટલાઇઝ્ડ વેલ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ નેટ ઇન્કમ, એના ઇટ મીન્સ નેટ ઇન્કમ ઇન્ટુ યર્સ પરચેસ. આ પાછું નવું આવ્યું વાયપી. વાયપીને લખવામાં આવે છે આવી રીતના, યર્સ પરચેસ. તો વોટ ડુ યુ મીન બાય યર્સ પરચેસ? એની ડેફિનેશન પણ પૂછી શકે. તો યર્સ પરચેસ એક એવી વેલ્યુ છે કે એની ડેફિનેશન આવી રીતના આપી શકો કે ₹1 જેટલી અમાઉન્ટ તમારે દર વર્ષે મેળવવી હોય તો તમારે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, એને કહેવામાં આવે છે યર્સ પરચેસ. હા, ₹1 જેટલી એન્યુઅલ ઇન્કમ તમને પ્રાપ્ત કરવી હોય તો I% વ્યાજના દરે તો તમારે જે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે દેટ ઇઝ યોર યર્સ પરચેસ. ઓકે. અને યર્સ પરચેસની ફોર્મ્યુલા છે 1/I. ક્યાંક તમે જોશો ટેક્સ્ટબુકમાં 1/I પ્લસ SF પણ યુઝ કરેલું હશે. એમાં એવું છે કે જે આપણે સિંકિંગ ફંડ છે એ જો આઉટગોઈંગ્સની અંદર ગણેલું ન હોય અને સેપરેટલી ગણવું પડશે ત્યારે તમે આ SF વાળું કામ કરી શકશો. બરાબર. બાકી નોર્મલી 1/I આઉટગોઈંગ્સમાં જો SF સમાવેશ થઈ ચૂક્યો હશે તો 1/I વાળી ફોર્મ્યુલા આપણે યુઝ કરવાની થશે. તો આ વસ્તુ તમે ધ્યાન રાખજો. ચલો, આ એક્ઝામ્પલ એક સોલ્વ કરીએ એટલે તમારે વધારે ક્લિયર કટ ખ્યાલ આવશે. આ NIનો તો ખ્યાલ જ હશે તમને. નેટ ઇન્કમ ઇઝ ઇક્વલ્સ ટુ ગ્રોસ ઇન્કમ માઇનસ આઉટગોઈંગ્સ. આઉટગોઈંગ્સ એટલે બધા ખર્ચાઓ. બરાબર. એટલે ગ્રોસ ઇન્કમ હોય એમાંથી ખર્ચાઓ માઇનસ કરો તો શું મળે આપણને? નેટ ઇન્કમ મળતી હોય છે એ. હવે આ એક્ઝામ્પલ સોલ્વ કરીએ. બરાબર ધ્યાન આપજો. અ પ્રોપર્ટી હોલ્ડર earns an annual gross income of ₹72,000. જે ડેટા આપ્યા છે એ ડેટા વ્યવસ્થિત આપણે એનલિસ્ટ કરીએ. શું આપ્યું આપણને? ગ્રોસ ઇન્કમ. કેટલા રૂપિયા છે? ₹72,000. ઓકે. એઝ અ રેન્ટ ફ્રોમ હિઝ પ્રોપર્ટી. ઓકે. The total outgoings are 20% of the gross income. ટોટલ આઉટગોઈંગ્સ આપી દીધા. એમાં સિંકિંગ ફંડનો પણ સમાવેશ થઈ જાય. જે એન્યુઅલ ઇન્સ્ટોલમેન્ટ ઓફ સિંકિંગ ફંડ આપણે કેલ્ક્યુલેટ કર્યો લાસ્ટ વિડીયોમાં, એ પણ વન ટાઈપ ઓફ શું છે અત્યારે? આઉટગોઈંગ્સ કહેવાય. તો એનો પણ સમાવેશ આમાં થઈ જાય છે. એટલે ટોટલ આઉટગોઈંગ્સ આપી દીધા તમને 20% છે. તો આપણે આઉટગોઈંગ્સ ફાઇન્ડ કરી શકશું ને દોસ્તો? આઉટગોઈંગ્સ શું છે? 20% ઓફ GI ગ્રોસ ઇન્કમ. તો 20% ઇટ મીન્સ 20 ડિવાઇડેડ બાય 100 મલ્ટીપ્લાય બાય 72,000. ચાલો આપણે કેલ્ક્યુલેશન કરીએ આનું. તો આપણને આન્સર શું મળશે દોસ્તો? 2 પોઈન્ટ અહીંથી ખસેડી નાખો, 2 પોઈન્ટ અહીંથી ખસેડી નાખો અને કેલ્ક્યુલેટરની અંદર તમે આ કામ કરો તો તમને આનો આન્સર મળશે 144,000. ઓકે. આ તમારો આન્સર. આ શું થયું? તમારા આઉટગોઈંગ્સ છે. બરાબર. ₹14,400 તમારા ખર્ચમાં જાય છે બધા. ઓકે. પછી શું કહે છે? The rate of interest is 8%. Rate of interest, it means I is given 8%
નોર્મલ ફોર્મમાં કેલ્ક્યુલેટ કરવું હોય તો ડિવાઇડેડ બાય 100 કરો એટલે 0.08. કેલ્ક્યુલેટ ધી કેપિટલાઇઝ્ડ વેલ્યુ ઓફ અ પ્રોપર્ટી. હવે કેપિટલાઇઝ્ડ વેલ્યુ તમારે ફાઇન્ડ કરવી હોય પ્રોપર્ટીની તો જો હવે કેવી રીતના ફાઇન્ડ કરી શકીએ, તો નેટ ઇન્કમ ઇન્ટુ યર્સ પરચેસ કરવું પડશે. તો નેટ ઇન્કમ તો આપણે કેલ્ક્યુલેટ કરશું, આરામથી થશે ગ્રોસ ઇન્કમ માઇનસ આઉટગોઈંગ્સ, અને યર્સ પરચેસ ફાઇન્ડ કરશું 1/i થી, આઈ પણ આપેલું જ છે. ઓકે, તો બંને વેલ્યુ ફાઇન્ડ થશે ને મલ્ટીપ્લાય કરશું એટલે આપણને આન્સર મળશે, પણ એકદમ વ્યવસ્થિત લખવાનું છે. જુઓ કેવી રીતના. તો પહેલાં ટાઇટલમાં રહે દોસ્તો નેટ ઇન્કમ ફાઇન્ડ કરીએ આપણે. તો નેટ ઇન્કમ ઇઝ ઇક્વલ્સ ટુ આપણને ખ્યાલ છે ગ્રોસ ઇન્કમ માઇનસ આઉટગોઈંગ્સ. તો આપણી ગ્રોસ ઇન્કમ છે 72,000, માઇનસ કરીએ એમાંથી 144,000, તો આન્સર આપણને મળશે 576,000. 576,000 રૂપીસ. આ નેટ ઇન્કમ થઈ આપણી. ઓકે, પછી આપણે ફાઇન્ડ કરશું યર્સ પરચેસ. તો એને ટાઇટલ મારીને લખો મસ્ત, યર્સ પરચેસ. ઓકે, વાયપી, જેને શું કહેવામાં આવે છે શોર્ટ ફોર્મમાં વાયપી. અને વાયપીની ફોર્મ્યુલા શું છે દોસ્તો, વાયપી ઇઝ ઇક્વલ્સ ટુ 1/i. સિંકિંગ 1 ઇન્ક્લુડેડ છે આઉટગોઈંગ્સમાં, એટલે 1/0.08 છે આઈ આપણી પાસે. તો 1/0.08 નો આન્સર આપણને મળશે 125,12.5. ઓકે, તો આ આન્સર આપણને યર્સ પરચેસનો મળ્યો. ચાલો, તો હવે જે આપણે ફાઇનલી ફાઇન્ડ કરવું છે કેપિટલાઇઝ્ડ વેલ્યુ. તો એ કેપિટલાઇઝ્ડ વેલ્યુ દોસ્તો સીવી, જેને શોર્ટ ફોર્મમાં આપણે સીવી કહેશું કાયમ. તો એ સીવી તમારે ફાઇન્ડ કરવું હોય તો સીવી ઇઝ ઇક્વલ્સ ટુ નેટ ઇન્કમ મલ્ટીપ્લાય બાય યર્સ પરચેસ. નેટ ઇન્કમ આપણી પાસે છે 576,000 મલ્ટીપ્લાય બાય 12.5. ઓકે, તો આનો આન્સર આપણને મળશે 7,2,1,2,3,4 7,20,000. બરાબર. એનો મતલબ એવો થાય, જો તમને હું ડેફિનેશન કહેતો હતો ને એને થોડું ક્લિયર કટ તમારે સમજવી હોય ને તો એવી રીતના સમજવાની કે 7,20,000 રૂપિયા તમે બેંકમાં મૂકો એટ ધ રેટ ઓફ 8%, તો એમાંથી જે તમને ઇન્ટરેસ્ટ મળશે, વ્યાજ મળશે, એ વ્યાજ કેટલું હશે, ગ્રોસ ઇન્કમ જેટલું હશે તમારી પ્રોપર્ટીના. આ કહેવા માંગે છે. એટલે કે તમારે જો ગ્રોસ ઇન્કમ 72,000 મેળવવી છે તમારા પ્રોપર્ટી ઉપર, તમારા ઘર ઉપર સમજી લો, તો 7,20,000 રૂપિયા તમે બેંકમાં મૂકી દો તો 72,000 રૂપીસ તમને મળતા રહેશે. એટલે કે આટલા રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ અને 8% જો વ્યાજનો દર હોય તો તમને આ રૂપીસ મળે. એ પ્રેક્ટિકલી એવું કહેવા માંગે છે. કેપિટલાઇઝ્ડ વેલ્યુ એટલે આ કહેવાય. બરાબર. એટલે તમારું ઘર ઇક્વિવેલન્ટ છે, કોના ઇક્વિવેલન્ટ છે, 7,20,000 રૂપિયાના ઇક્વિવેલન્ટમાં આની જે પ્રોપર્ટી છે ને એવું આપણે કહી શકીએ. બરાબર. તો આ યર્સ પરચેસનો એક એક્ઝામ્પલ જ મેં સર અહીંયા કર્યો છે. બીજા 2016માં એવા પૂછાયેલા છે જેમાં થિયેટરવાળો, સિનેમાનું તમારે કેપિટલાઇઝ્ડ વેલ્યુ ફાઇન્ડ કરવાવાળા એક્ઝામ્પલ 2016માં પૂછાયા છે. એમાં આ જ છે, સેમ જ બધી પ્રોસિજર કરવાની છે, પણ એમાં સિંકિંગ ફંડ અલગથી આપેલો છે. તો આ ફોર્મ્યુલા એમાં વાયપીનો યુઝ થશે. અને નેટ ઇન્કમ ગણવાની પ્રોસિજર થોડીક વ્યવસ્થિત છે, એટલે કે એમાં દરરોજ કેટલા સો થાય છે, 100ના આટલા રૂપીસ છે ને એ બધું આપેલું છે. પણ એ સિમ્પલ છે, તમને આરામથી તમે જો એને પ્રયત્નપૂર્વક ધ્યાનથી સમજવાનો કરશો પ્રયત્ન તો સમજાઈ જશે. એટલે એ એક્ઝામ્પલ આપણે અહીંયા લેતા નથી. ઓકે, હવે આપણે સીધો મંથલી રેન્ટ ફાઇન્ડ કરવાનો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ સોલ્વ કરીએ. ચાલો દોસ્તો, હવે મંથલી રેન્ટ ફાઇન્ડ કરવાના જે એક્ઝામ્પલ આપણે સોલ્વ કરવાના છે એનો એક સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ અહીંયા લીધો છે જે 2016ના પેપરમાં પૂછાયેલો છે. હવે આ એક એવો એક્ઝામ્પલ છે કે આ તમે કરશો તો આના સિવાયના બાકી બધા એક્ઝામ્પલ જે ટેક્સ્ટ બુકમાં આપેલા છે ને જીટીયુમાં પૂછાયેલા છે એ બધા તમે કરી શકશો. રેન્ટ માટેનો અઘરામાં અઘરો આ એક્ઝામ્પલ આ કહી શકાય. આમાં બધું કવર કરી લીધું છે, આનાથી વિશેષ કશું નહીં આવે. એટલે આ બરાબર વ્યવસ્થિત સમજી લો, કન્સેપ્ટ સમજી લો, એટલે તમે આરામથી મંથલી રેન્ટના બીજા એક્ઝામ્પલ સોલ્વ કરી શકશો. તો લેટ્સ ડુ. ઇન અ પ્લોટ કોસ્ટિંગ ₹20 લાખ. હવે જોજો આ પોઈન્ટ પછી 00 છે, એની વેલ્યુ કશું નહીં થાય. આ બધી વેલ્યુઝ તમે જોશો તો 20 લાખ રૂપિયા છે.
બરાબર. ઇઝ કન્સ્ટ્રક્ટેડ એટ અ કોસ્ટ ઓફ 40 લાખ રૂપીસ. એટલે કે તમારો પ્લોટ છે એ કેટલી કોસ્ટ છે, એની પ્લોટની કોસ્ટ છે 20 લાખ રૂપિયા. એની ઉપર બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે અને એ કન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે 40 લાખ રૂપિયામાં. ઓકે દોસ્તો. પછી શું કહે છે? ધ બિલ્ડિંગ કન્સિસ્ટ ઓફ 8 ફ્લેટ્સ. બિલ્ડિંગની અંદર ફ્લેટ કેટલા છે? 8 ફ્લેટ છે. ધ ઓનર એક્સપેક્ટ 8% રિટર્ન ઓન ધ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન. યાદ રાખજો, રિટર્ન કેટલું મેળવવા ઈચ્છે છે? 8% રિટર્ન ઓન ધ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન એન્ડ 5% રિટર્ન ઓન ધ કોસ્ટ ઓફ લેન્ડ. કેલ્ક્યુલેટ ધી મંથલી રેન્ટ ઓફ ઈચ ફ્લેટ. તો 8 ફ્લેટ છે તો દરેક ફ્લેટનું રેન્ટ કેટલું તમે આપી શકશો મંથલી. હવે બીજા બધા પણ ડેટા આપ્યા છે કે ભાઈ લાઈફ ઓફ બિલ્ડિંગ 70 યર્સ છે, રેટ ઓફ ઇન્ટરેસ્ટ ફોર સિંકિંગ ફંડ 5% છે, એન્યુઅલ રિપેર કોસ્ટ, એન્યુઅલ એટલે કે વાર્ષિક જે આપણે કહીએ ને રિપેરિંગ કરવાનું થશે, મેન્ટેનન્સ થશે, એ 1% ઓફ કન્સ્ટ્રક્શન કોસ્ટ છે. આ બધાની જરૂર પડશે દોસ્તો. અધર આઉટગોઈંગ્સ એટલે એના સિવાયના બધા આઉટગોઈંગ્સ કેટલા છે? વિથ ઓલ ટેક્સીસ 30% ઓફ ટોટલ રેન્ટ અને ટેક્સ સ્ક્રેપ વેલ્યુ ઓફ ધ બિલ્ડિંગ એટ 10% ઓફ કન્સ્ટ્રક્શન કોસ્ટ. ઓકે, તો આ રીતના તમને બધો ડેટા આપેલો છે. વ્યવસ્થિત 1 બાય 1 આપણે સમજીએ. હવે એના સ્ટેપ્સ, એના ફોર્મ્યુલા તો નવા કોઈ જ ફોર્મ્યુલા આની અંદર નથી. સ્ટેપ્સ તમારે સમજી લેવાના છે. પહેલાં તમારે શું ફાઇન્ડ કરવાનું થશે કે એ ઇન્કમ કેટલી જનરેટ કરવા માંગે છે, નેટ ઇન્કમ ઓનર. દર વખતે તમારે એ જ ફાઇન્ડ કરવાનું. એના પછી આઉટગોઈંગ્સ કેટલા થાય છે એ ફાઇન્ડ કરવાનું અને પછી આ ફોર્મ્યુલા યુઝ કરવાનું કે ભાઈ ગ્રોસ ઇન્કમ ઇઝ ઇક્વલ્સ ટુ નેટ ઇન્કમ પ્લસ આઉટગોઈંગ્સ. આ તો કોમન સેન્સની ફોર્મ્યુલા છે કે ભાઈ નેટ ઇન્કમ પ્લસ આઉટગોઈંગ્સ હોય તો એને શું કહેવાય? આપણે ગ્રોસ ઇન્કમ કહેવાય. તો આના ઉપરથી પછી ફાઇન થશે. બરાબર, તો બરાબર વ્યવસ્થિત સમજજો. મેં અહીંયા લખ્યું કોસ્ટ ઓફ લેન્ડ 20 લાખ રૂપીસ, કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન 40 લાખ રૂપીસ. હવે એ નેટ ઇન્કમ કેટલી મેળવવા માંગે છે? તો અહીંયા લખ્યું 8% ઓન ધ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન. તો અહીંયા મેં લખ્યું નેટ ઇન્કમમાં 8% એટલે 0.08 ના કન્સ્ટ્રક્શન કોસ્ટ 40 લાખ રૂપીસ પ્લસ શું છે? 5% ઓન ધ કોસ્ટ ઓફ લેન્ડ. તો આ 5% અને આ કોસ્ટ ઓફ લેન્ડ. બરાબર, તો આ નેટ ઇન્કમ એ આટલી જનરેટ કરવા માંગે છે 4,20,000 રૂપિયા. બરાબર, ઘણાને એમ થાય બસ 4,20,000 રૂપિયા આપણને જોઈએ છે તો એને ભાગ્યા સીધા આપણે 12 કરી દઈએ તો મંથલી રેન્ટ મળી જાય. પણ એવું ના હોય. ખર્ચાઓ પણ આપણે શું કરતા હોઈએ છીએ? જે ભાડુઆત આવશે એના ઉપર જ નાખતા હોય છે આ લોકો. એટલે એ ખર્ચાઓમાં એડ કરીને પછી જે ગ્રોસ ઇન્કમ મળે ને એને ડિવાઇડેડ બાય 12 કરવાના, નેટ ઇન્કમને નહીં. ઓકે, તો જો હવે ખર્ચાઓમાં શું શું આવશે? તો અહીંયા જો અલગથી તમને આપ્યું રેટ, ઇન્ટરેસ્ટ રેટ ફોર સિંકિંગ ફંડ. એટલે જે ઇન્સ્ટોલમેન્ટ ઓફ સિંકિંગ ફંડ છે ને એ લોકો ભાડત ઉપર રાખવાના છે. ઓકે, તો પહેલાં ઇન્સ્ટોલમેન્ટ ઓફ સિંકિંગ ફંડ આપણે પાર્ટ 1 વિડીયોની અંદર જે ફાઇન કર્યું C-SI/1+I(n-1). બરાબર, એમાં C એટલે કન્સ્ટ્રક્શન કોસ્ટ લેવાની દોસ્તો, ટોટલ કોસ્ટ નહીં, લેન્ડ પણ નહીં, ખાલી કન્સ્ટ્રક્શન કોસ્ટ C. S એટલે સ્ક્રેપ વેલ્યુ. તો સ્ક્રેપ વેલ્યુ તમને આપી દીધી છે. કેટલું છે? 10% ઓફ કન્સ્ટ્રક્શન કોસ્ટ. તો આ 10% અને આ કન્સ્ટ્રક્શન કોસ્ટ 40 લાખ એટલે 4 લાખ રૂપિયા એ આવ્યા. તો આ C, આ S, આ I/1+ એ ભેગું કરી દીધું છે. 1.05% સિંકિંગ ફંડનો રેટ છે -1. તો આનો આન્સર આવે છે એપ્રોક્સિમેટ આપણે લઈ લીધું 6117. બરાબર, દર વર્ષે 6,170 રૂપિયા લોકો સિંકિંગ ફંડ માટે નાખશે. પછી એન્યુઅલ રિપેર કોસ્ટ. એન્યુઅલ રિપેર કોસ્ટ તમને આપેલું છે તો આમાં એડ કરવાનું. મોટાભાગના સમમાં નથી પણ આપતા તો નહીં કરવાનું, આપેલું હોય તો કરવાનું. તો 1% ઓફ કન્સ્ટ્રક્શન કોસ્ટ, 1% કન્સ્ટ્રક્શન કોસ્ટ 40,000 રૂપિયા વાર્ષિક તમારો ખર્ચ થાય એ મેન્ટેનન્સ માટે જશે, રિપેરિંગમાં જશે. અને અધર આઉટગોઈંગ્સ બધા કીધા છે, અધર આઉટગોઈંગ્સ કીધા છે 30%. બરાબર, તો આ બધા આઉટગોઈંગ્સને ભેગા કરો બધાને. તો કેટલા આઉટગોઈંગ્સ થયા? સિંકિંગ ફંડ, એન્યુઅલ રિપેર કોસ્ટ અને એ બે સિવાયના બધા જ છે એ 30%માં આવી ગયા. તો એ 30% હોય કોના? ગ્રોસ ઇન્કમના લેવાના. લખ્યું છે ને ટોટલ રેન્ટના, નેટ રેન્ટના નહીં, ટોટલ એટલે ગ્રોસ હોય દોસ્તો. તો એ ગ્રોસ ઇન્કમના 30%, આ 40,000 તમારા એન્યુઅલ રિપેર કોસ્ટના અને 6117 એ તમારા ઇન્સ્ટોલમેન્ટ ઓફ સિંકિંગ ફંડના. ઓકે, તો તમારું આ ટોટલ એ આઉટગોઈંગ્સ થયું કહેવાય. હવે પછી આ ફોર્મ્યુલા યુઝ કરવાનું. મેઇન આ ફોર્મ્યુલા હોય છે કે ભાઈ ગ્રોસ ઇન્કમ એટલે શું? તો નેટ ઇન્કમ પ્લસ આઉટગોઈંગ્સ. તો ગ્રોસ ઇન્કમ એઝ ઇટ ઇઝ, નેટ ઇન્કમ જે 4,20,000 ફાઇન કરી એ, આઉટગોઈંગ્સ તો એ જે આપણે ફાઇન કર્યા એ
4,20,000 અને 4,61,117 ટોટલ મારો એટલે 4,66,117 અને 0.30 GI એઝ ઇટ ઇઝ. પછી 0.30 GI ને આ બાજુ લઈ આવો લેફ્ટ હેન્ડ સાઈડ, તો આ 1 GI હોય દોસ્તો. કેટલું GI હોય? આ 1 GI હોય. તો 1 માઇનસ 0.30 એટલે શું થાય? 0.70. પછી 0.70 ને આના ડિવાઈડમાં મોકલી દો, તમને આ આન્સર મળી જશે 6,56,588. બરાબર, 6,65,888 દોસ્તો એ આન્સર મળશે. આ ગ્રોસ ઇન્કમ મળી દોસ્તો, ગ્રોસ ઇન્કમ. હવે જે કંઈ ગ્રોસ ઇન્કમ મળી હોય ને એ વાર્ષિક હોય, એને ભાગ્યા 12 કરો એટલે તમને મંથલી એ ગ્રોસ ઇન્કમ મળે. એટલે કે મંથલી તમારે એટલું રેન્ટ એ લોકો પાસે કલેક્ટ કરવાનું, એટલી તમારી ઇન્કમ એ લોકો પાસેથી મળશે, ફ્લેટમાંથી મળશે. બરાબર, પણ હવે અહીંયા તો જો આ કરીએ આપણે 6,65,881 ભાગ્યા 12 તો કર્યા, પણ આ 8 શું કામ કર્યા? તો 8 કરવાનો હેતુ એ છે કે અહીંયા જો લખ્યું છે ધ બિલ્ડિંગ કન્સિસ્ટ ઓફ 8 ફ્લેટ્સ. બિલ્ડિંગમાં માત્ર એક જ ફ્લેટ નથી દોસ્તો, ફ્લેટ કેટલા છે? 8 ફ્લેટ છે. એટલે આ બધી જે રકમ છે એ અલગ અલગ 8 ફ્લેટમાંથી આપણને મળવી ખપે. એટલે આને ડિવાઇડેડ બાય 8 પણ કરવા પડે. ટેક્સ્ટબુકના સમમાં મોટાભાગે આવા ફ્લેટવાળા એક્ઝામ્પલ નથી, એટલે તમને ક્યાંય નીચે બીજો 8 કે એવું કંઈ જોવા નહીં મળે. સિમ્પલી ડિવાઇડેડ બાય 12 થશે, જે જીઆઈની વેલ્યુ આવી હશે એને. બરાબર, પણ આ કોમન સેન્સ બધી રાખવાની, કોમન સેન્સ ઉપર જ આ વેલ્યુએશનના બધા એક્ઝામ્પલ છે. તો થોડુંક તમે ડીપલી વિચારશો તો આરામથી તમે કામ કરી શકશો. આ એક્ઝામ્પલ સોલ્વ કર્યા પછી ટેક્સ્ટબુકની અંદર જે બીજા 2-4 એક્ઝામ્પલો હોય, જીટીયુમાં પૂછાયા હોય એવા એક્ઝામ્પલો તમારે સોલ્વ કરવા દોસ્તો. અને એ તમે જોશો તો જ તમને ખ્યાલ આવી જશે કે અચ્છા આ ડેટા આપેલો છે, તો એની નેટ ઇન્કમ, એના આઉટગોઈંગ્સ અને આ ફોર્મ્યુલા, 3 સ્ટેપ. નેટ ઇન્કમ, આઉટગોઈંગ્સ અને આ ફોર્મ્યુલા જીઆઈની. એમાંથી જીઆઈ મળશે, જીઆઈ બાય 12 એટલે મોટાભાગે તમને મંથલી રેન્ટ મળી જશે. અને આવું 8 ફ્લેટ કે એવું કંઈ આપેલું હોય તો ડિવાઇડેડ બાય એ પણ કરવાનું ભૂલવાનું નહીં. ઓકે, તો આની અંદર કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો કોમેન્ટ કરીને જણાવજો દોસ્તો, એનું સોલ્યુશન અમે આપીશું. અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.